મંચસ્થ મારા સર્વ યુવાન મિત્રો અને વડીલો અને આપ સર્વે પધારેલા યુવાન મિત્રો અને વડીલો, એક બાજુ રાહુલ ગાંધીજી ભારત જોડોની વાત કરી રહ્યા છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ભારત તોડો અને કોમ વચ્ચે લડાઈ કરાવીને ચાલનારી પાર્ટી છે. તો આપણે વિચારવાનું છે કે ખરેખર કઈ પાર્ટીમાં જવાનું છે. ભારતીય જનતા પાર્ટીના કાલે જ આપણે જોયું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અહીંયા આવવું પડે તો હું કચ્છ જિલ્લાની 6 ધારાસભ્યોને એક સાંસદને તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહું છું, ઢાંકણીમાં પાણી લઈને તમારે ડૂબી મરવો જોઈએ જો તાલુકા પંચાયત માટે તમારા મુખ્યમંત્રીને બોલાવતો હતો. અને પોલીસનો ભય અને બીક બતાવી ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા માટે આ કચ્છના આઈજી હોય કે એસપી હોય કે ડીવાયએસપી પીઆઈ જેવા અધિકારીઓને પણ તમે કામે લગાડો છો. તો એ અધિકારીઓને કહું છું કે તમે શપથ લીધા છે સંવિધાનના, ભારતીય જનતા પાર્ટીની ચાંપલુસી કરવા માટે તમે શપથ નથી લીધા. તમારે વિચાર કરવો જોઈએ. આ ભારત દેશ ચાલશે સંવિધાન પ્રમાણે. તમારા બાપની કોઈની જાગીર નથી કે તમને મન ફાવે તેમ કરશો. કોંગ્રેસ હર જગ્યા ઉપર તમને સામે મળશે. આ દેશ સંવિધાન પ્રમાણે ચાલશે. ભારતીય જનતા પાર્ટીના કોઈ ચાંપલુસિયા અધિકારીઓ કે નેતાઓના લીધે નહીં ચાલે. કોઈ પણ પ્રજા સાથે અન્યાય અને અત્યાચાર થશે તો કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી રાખશે. અને ભૂતકાળની અંદર 7 વર્ષ અધિકારીઓ જેલમાં રહ્યા છે. ભૂલવું નથી આ લોકોને. મારા ઉપર ત્રીજો દિવસ ખોટી ફરિયાદ કરી અને કાલે એવો દબાણ કરવામાં આવ્યો. મને તો કોઈની ફોન કર્યો, કોઈના બાપની હિંમત નથી. બીજા માણસોને ફોન કરવામાં આવ્યો કે રાણુતાને કેવો ફોન ખેંચી લે. હવે હું રાજપૂતનો દીકરો છું, કદાચ ગરદન ખેંચી નાખો ને તો પાછા રાખીએ તમે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્ય અને સાંસદને ભારતીય જનતા પાર્ટી કચ્છના આગેવાનોને ચેલેન્જ આપીએ છીએ. ફોન ખેંચવાના તમારા બાપમાં તાકાત નથી. હું ખુલ્લી ચેલેન્જ કરું છું. તમે હાલી નીકળ્યા છો, અમુક અધિકારીઓ ચાંપલુસી કરી રહ્યા છો, કેસ કરીને જેલમાં નાખશો તો જેલમાં કોંગ્રેસ હંમેશા જવાહરલાલ નહેરુ જેવા પર રહી આવ્યા છે. અમને ગૌરવ છે આ પ્રજા માટે જેલમાં જશું. પાછા કરવી હોય તો પણ કરી નાખજો. હજી 2-4 કેસ કરીને અમે ડરવાના નથી. એક ક્ષત્રિય રાજપૂત તરીકે કહું છું. અને આ વખતે આ લોકોએ આપણી બેન દીકરીઓ ઉપર જે અત્યાચાર કરે તો સમગ્ર ભારતના 22 કરોડ રાજપૂતોને પણ નકાર્યા હતા. તો આ સમય છે, હું કહું છું, ત્યારે પણ અમુક રાજપૂતો હતા અને અત્યારે પણ છે. તો રાજપૂત સમાજના દરેક ગામડાને ગુજરાતના તમામ રાજપૂતોને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હિંમત બતાવી અને આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને કોંગ્રેસનો જંગી વિજય બનાવજો. આપણો સ્વાભિમાનની લડાઈ છે. અને પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે તમારા 14 દીકરાઓને ઘોડીએ માર્યા હતા. અત્યારે બદલો લેવાનો સમય છે. તેથી જાઓ અને ભારતીય જનતા પાર્ટીને વગાડો. મુસ્લિમ સમાજના મિત્રોને અને ભાઈઓ બહેનોને પણ વિનંતી કરું છું કે આ તમારા એસઆઈઆર હોય કે બીજા કેટલા કાયદા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ તમારો વિરોધ કરે છે. તો આ સમય છે કે ભારતીય જનતા પાર્ટીને કચ્છ અને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનો સમય છે.